સુરતમાં ઉત્તર ગુજરાત પાટીદાર સન્માન સમિતિ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું વિશેષ સન્માન કરાયું હતું. હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તારમાં મળેલા આ સન્માન બદલ જનતાનો આભાર માન્યો. આ પ્રસંગે તેમણે ઉત્તર ગુજરાતના પ્રવાસીઓ માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે મુસાફરોની સુવિધા માટે આજથી જ 51 નવી વધારાની બસો સેવામાં કાર્યરત કરવામાં આવી છે. અંબાજી જેવા આસ્થાના કેન્દ્રો સુધી પહોંચવા માટે सरकार सतत नवी व्यवस्थाओं करी रही है. उत्तर गुजरात और सूरत का लोगों का लगातार आना जाना रहता है. आस्था के सबसे बड़ा केंद्र माँ अम्बा का धाम, उमिया धाम, सभी लोग कहीं ना कहीं उन साल में कई बार अपने अपने गाँव जाते हैं. तो सभी लोगों के लिए ये जो व्यवस्था है ये मेरी जिम्मेदारी है. और ख़ास तौर पे से इनमें से ज़्यादातर लोग वो मेरी एवं उधना विधानसभा से जुड़े हुए लोग हैं और हमारे विधायक जी की भी ये मांग रही है. तो उनकी सेवाएं जैसे कैसे बढ़ा पाए ये विषय में हम लोग लगातार काम करते हैं.